નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી અને પાઠ 5 રામબાણ જે છે એનું સ્વાધ્યાય જોવાના છે। પણ એની પહેલાં એક મહત્ત્વની સૂચના કે આપણે તમારા ગુજરાતી વિષયના તમારા ધોરણના વિડીયો તો બનાવીએ છીએ, PDF 3 આપણે સોલ્યુશન કરીએ છીએ સ્વાધ્યાયનું, અને સાથે સાથે તમારા જ ધોરણના અન્ય વિષયોના પણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે કરીએ છીએ। હા, તો એના માટે આવી જ વિડીયો અને પીડીએફની જે ડાઉનલોડ કરવી છે તો એના માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે, તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો। સાથે સાથે અગત્યની પરીક્ષાલક્ષી માહિતી અને સાહિત્ય માટે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની જે લિંક છે એ પણ ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી જોડાઈ શકો છો। સાથે સાથે તમારા ટેટ 1, ટેટ 2, ટાટ અને ટાટ HS કે એસની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ અહીંયા અમારી સાથે જોડાઈ શકે છે। તો એના માટે જે પરીક્ષાલક્ષી સાહિત્ય છે એ પણ તમને તમારા મિત્રોને મળી જવાનું છે, જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક થ્રુ ડાઉનલોડ કરી અને જોઈ શકો છો। ચાલો તો આગળ વધીએ। એક જ 2 મિનિટનું સ્વાધ્યાય છે, ફટાફટ પતી જશે। નીચેના શબ્દોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે। રામબાણ શબ્દનો અર્થ સમજાવો। રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન રાખે છે। બીજું છે મૂરખ મનમાં શું જાણતો નથી, તો મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય છે એ જાણતો નથી। ત્રીજું છે વેદવાણીમાંથી સી હકીકત પ્રાપ્ત થાય છે, તો એમાંથી આપણને જાણવા મળે છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા। ચોથો પ્રશ્ન છે ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે, તો જે પ્રભુ ભક્તિ માટે જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે એવી ધારણા બાંધે છે। બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। હરિ શા માટે આવ્યા છે, તેમણે શું જોયું છે, તો તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટી રૂપે માંગ્યું, પળની પણ અહીંયા આવશે, સેકન્ડની પણ રાહ જોયા વગર મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક પર કરવત મૂકી હરિ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થયા। એટલે રાજાના મનને હરી લેવા માટે, મયુરધ્વજ રાજાના મનને હરી લેવા માટે હરિ આવ્યા હતા। બીજો પ્રશ્ન છે મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો, તો એ સાધુ સંતો સાથે બેસીને કૃષ્ણ ભજન ગાતા હતા, આ બધું રાણાજીને પસંદ નહોતું એટલા માટે। આગળ વધીએ। ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે। રામબાણ કોને કોને વાગ્યા અને એની શી અસરો થઈ છે એ આપણે અહીંયા સવિસ્તૃત લખેલું છે। બીજો પ્રશ્ન છે રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો, જે તમારા માટે અગત્યનો રહેશે, IMP રહેશે। ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે, અને આવા જ અવનવા વિડીયોઝ સોલ્યુશન સ્વાધ્યાયના જોવા માટે અમારી સાથે જોડાયા।